કાર મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું કે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાએ એક પલટો લીધો છે અને ગુજરાતની અંદર વાવાઝોડા આવવાની શક્યતા રહેવાની છે કે નહીં, તો આજના વિડીયોમાં આપણે જાણવાની છે ને સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, દ્વારકા, મહીસાગર, તાપી, ખેડા, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, ગીર સોમનાથ, કચ્છ, પોરબંદર, ગાંધીનગર, જામનગર, મહેસાણા, મોરબી, જૂનાગઢ, નવસારી, પાટણ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારમાં પણ આજના વિડીયો મિત્રો વાત કરવાની છે। તો વિડીયો છેક સુધી જોજો, વિડીયોમાં મજા આવશે। તો મિત્રો ચેનલ પર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો મિત્રો। અને સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો દ્વારકા છે, ઓખા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો અત્યારે ફૂલ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે અને મિત્રો વાવાઝોડાએ પલટો લીધો છે, ત્યાં વાવાઝોડું પણ આવી શકે છે। દ્વારકા છે, ઓખા છે, જામનગર જેવા વિસ્તારમાં પણ વાવાઝોડાએ પલટો લીધો છે, તો તે વિસ્તારમાં પણ વાવાઝોડું આવી શકે છે અને ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે। કોટિયાના છે, કચ્છ છે, ઉપલેટા છે, કેશોદ છે, માર્ગોલ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે। અને વેરાવદલ વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેનો મતલબ થાય છે કે ત્યાં વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું કે એટલે કે ઠંડી ખૂબ જ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો। કોડીનોર છે, વનકાબ્ર છે, દીવ છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ આ વર્ષે ખૂબ જ રહેવાનું છે મિત્રો। અને ઉના છે જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। ગીર ગાંધેડા છે જેવા વિસ્તારમાં પણ 8 દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। હવે દિવાળી પછીના વિસ્તારમાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। જામવાલા છે, તુલસીશ્યામ છે અને દુધાળા જેવા જીરા છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। ગીર નેશનલ પાર્ક, સાસણગીર, તલાલા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। અને મિત્રો એક વાત કહેવાની ભૂલાઈ ગઈ હતી, તે નવા વર્ષના રામ રામ બધાઈને, તો જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો મિત્રો। વિસાવદર છે, બીખા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। વાંધલી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। મિત્રો વાવાઝોડાએ પલટો લીધો તે આ વાદળી એલર્ટ જાહેર કરવામાં આવી છે તે વિસ્તારમાં વધારે આગાહી રહેવાની છે મિત્રો। કાવાડ છે અને લાધોગા છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો મારી આગાહી પ્રમાણે મિત્રો અહીંયા વધારેમાં વધારે વાવાઝોડા આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। એક ઝાપટું પણ આવી શકે છે। જામનગર, ચેલા, વસાઈ, સિક્કા જેવા વિસ્તારમાં એક માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મારી તરફથી। અને જામવાલી છે, ધારોલ છે, જોડિયા છે, પિથોડ છે અને પાતધારી છે અને તાનકરા છે, વિકાનેર, કાનકોટ અને કોરના જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ આ વર્ષે ખૂબ જ વધારે રહેવાનું છે। રાજકોટ જેવા વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો આ વર્ષે ત્યાં શાંતિ રહેવાની છે મિત્રો। રાજકોટ છે, જસદન છે, બાબરા છે, બોટાદ છે જેવા વિસ્તારમાં જોઈએ તો આ વર્ષે ત્યાં ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ ઓછું રહેશે તેવી પણ હું આગાહી કરી રહ્યો છું મિત્રો। તલાલા છે, ભાવનગર છે, તળાજા, પાલીતાણા, ભાવનગર, ખારસોલિયા, સોનગઢ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ રહી શકે છે। અને પાનપુર છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે મિત્રો। લીંબડી છે, ચોટીલા છે, જસદન છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદ છે, મહેસાણા છે, ધોલકા છે, તારાપુર છે, ડાકોર જેવા વિસ્તારમાં જોઈએ, આણંદ જેવા વિસ્તારમાં પણ વિસાવદર, નલ સરોવર અને વિરમગામ જેવા વિસ્તારમાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। અને મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે વિસ્તારમાં જોઈએ તો લાંભા છે, સનાનંદ છે, તેલાવ છે અને સરખેજ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં ખૂબ જ ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। અને જ્યાં વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને મિત્રો વાત કરીએ કે ભરૂચ છે, અમોદ છે અને પજાપોર છે, સુરત છે, વરાયા છે અને નવાપુર છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। મિત્રો વાત કરીએ કે પાકઘર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને ત્યાં એક મુંબઈ જેવા વિસ્તારમાં માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। 8 થી 10 દિવસની અંદર વાવાઝોડું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। અને વાવાઝોડાએ 3 દિવસમાં પલટો લીધો છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ખૂબ જ વાદળ આખા ગુજરાત કરતાં ત્યાં વધારે દેવામાં આવ્યું છે અને આખા ગુજરાતમાં મુંબઈમાં વધારેમાં વધારે વરસાદ આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। લખપત છે, નાલિયા છે, ભાડી છે જેવા વિસ્તારમાં જોઈએ, માંડવી છે અને ગાંધીધામ, રાપર જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો પહેલાં જોઈએ તો લખપત જેવા વિસ્તારમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો। અને ધારોડો જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। અને વિડીયો ચેક સુધી જોજો, આખા ઇન્ડિયાની હું તમને માહિતી આપીશ। તો ભુજ છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। શીશાગઢ છે, મગફરના છે,
અને લોરલી આ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને. આ વખતે માતાના મઢ બાજુ ખૂબ જ ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને બીજા વિસ્તારની મિત્રો વાત કરીએ તો તારાવડ જેવા વિસ્તારમાં જોઈએ તો પણ ત્યાં પણ વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે જ્યાં વધારેમાં વધારે ઠંડી પડી રહી છે ને પણ હજી બાકીના દિવસોમાં પણ ઠંડી ખૂબ જ પડી રહી છે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને વાત કરીએ કે હવે ઓલ ઇન્ડિયામાં જોઈએ તો ઓલ ઇન્ડિયામાં મિત્રો નવી દિલ્હી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં ખૂબ જ ઠંડી પડી શકે છે. કાશ્મીર છે જેવા વિસ્તારમાં અલ્હાબાદ છે જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને ત્યાં જીવવું પણ હરામ થઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. લેહ છે, ઝાંડા છે જેવા વિસ્તારમાં ખૂબ જ ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને પર્વતીય વિસ્તારમાં તો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકશે. નવી દિલ્હી છે, બુરુંગાન છે જેવા વિસ્તારમાં મનાલી વિસ્તારમાં મિત્રો બહુ જ લોકો ફરવા જાય છે, તો તેવા લોકોને પણ સાવધાન રહેવું જોઈએ, કારણ કે જ્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ છે. અને આ વખતે જતા હોય તો રજા રાખી દેજો મિત્રો. મનાલી વિસ્તારમાં ખૂબ જ ઠંડી પડશે. કાજા છે, સાંભા છે એવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ખૂબ જ ઠંડી પડી શકે છે. મગાલ જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડી પડી શકે છે. અને પટાલિયા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. નાહાલ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. નાસના છે અને પહુલ છે જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો. આ વખતે ઇન્ડિયામાં ખૂબ જ ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અલ્હાબાદ જેવા વિસ્તારમાં જોઈએ તો અલ્હાબાદ છે, નવી દિલ્હી છે અને ભીલવાડી છે, રેવારી છે જેવા વિસ્તારમાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. કોટપુરલી છે અને લોહારુ જેવા વિસ્તારમાં પણ ચોકરી જેવા વિસ્તારમાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. જયપુર જેવા વિસ્તારમાં જયપુર છે, આગ્રા જેવા વિસ્તારમાં પણ વાદળી એલર્ટ આખા ઇન્ડિયામાં વધારેમાં વધારે દર્શાવવામાં આવ્યું છે, કારણ કે જ્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ને ભારીસિયા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. મહવા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને વાત કરીએ કે તેના સાઈડના વિસ્તારમાં જોઈએ તો ધાખો છે જેવા વિસ્તારમાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે, કારણ કે ત્યાં દરિયાઈ કાંઠો ખૂબ જ નજીક છે અને ઇન્ડિયાથી થોડુંક બહાર રહેવાનું છે. અને ખીમ્પુ છે, પુરાનિયા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. અને મિત્રો વાવાઝોડાએ પલટો લીધો છે તો તેને નીચેના વિસ્તારમાં જોઈએ તો ત્યાં વધારેમાં વધારે જોટ પહોંચાડી શકે છે. અને સાલેમ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં ખૂબ જ મિત્રો આખા ઇન્ડિયામાં ઠંડી પડવાની છે મિત્રો. સાલેમ છે, કોમ્બિયર જેવા વિસ્તારમાં ખૂબ જ ઠંડી પડી શકે છે. સાલેમ વિસ્તારમાં જોઈએ તો રાશીપુર જેવા વિસ્તારમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ છે. ત્યાં એક રાઉન્ડ આવી શકે છે વરસાદનો, અને ત્યાં પર્વતીય વિસ્તાર ખૂબ જ નજીક પડે છે, કારણ કે ત્યાં ખૂબ જ ઠંડી પડી શકશે. પર્વતીય વિસ્તારમાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ પણ રહેવાનું છે મિત્રો. અને વાત કરીએ કે મિત્રો ગુજરાતની પાસે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. કરાચી જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ પણ રહી શકે છે મિત્રો. નવી દિલ્હી બાજુ પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય